કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની એટલે બરાચરા સ્વસ્તિ ઘનશ્યામભાઈ આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના આ શુભ પ્રસંગે મને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે જે કંઈ પણ થોડું કહેવા મળ્યું છે એનો મને ખૂબ આભાર, ખૂબ આનંદ છે. મિત્રો, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કહે છે કે સાયન્સ ઇઝ અ બ્યુટીફુલ ગિફ્ટ ટુ હ્યુમેનિટી, વી શુડ નોટ ડિસ્ટ્રોય ઇટ. વિજ્ઞાન એ માનવતા માટે એક સુંદર ભેટ છે. આપણે તેનો વિકૃતાર્થ ન કરવો જોઈએ. આપણે જ્યાં પણ નજર કરીએ ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો અસર થઈ રહી છે. આપણે સવારે ઉઠીને લઈને રાત્રે સૂઈએ ત્યાર સુધી આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. આપણો મોબાઈલ ફોન, ટીવી, કમ્પ્યુટર, ઇન્ટરનેટ આ બધું વિજ્ઞાનને કારણે જ શક્ય છે. પહેલાના સમયમાં લોકો એકબીજા સાથે વાતો કરવા માટે પત્રો લખતા હતા, જેમાં દિવસો લાગી જતા હતા, અને હવે આપણે વોટ્સએપ કે વિડીયો કોલ દ્વારા દુનિયાના ગમે તે ખૂણે વાત કરી શકીએ છીએ. આ બધું વિજ્ઞાનની જ કમાલ છે. महत्व जानिए शिक्षा और ज्ञान का, शक्ति पहचानिए विज्ञान का. ખેતીમાં પણ આધુનિક બિયારણો, સિંચાઈની નવી પદ્ધતિઓ આ બધું વિજ્ઞાનને કારણે જ શક્ય છે. समस्याओं के समाधान का हल पाओगे यदि विज्ञान की ताकत को समझ पाओगे. વિજ્ઞાનને કારણે આપણું શિક્ષણ પણ ઘણું બધું બદલ્યું છે. હવે આપણે સ્માર્ટ ક્લાસરૂમમાં ભણીએ છીએ, કમ્પ્યુટર પર પ્રોજેક્ટો બનાવીએ છીએ, ઇન્ટરનેટ દ્વારા ઘણી બધી માહિતીઓ મેળવી શકીએ છીએ. આનાથી આપણું જ્ઞાન વધે છે અને શીખવું ઘણું રસપ્રદ બને છે. આજે જે નવી દીકરીઓ આપણી શાળામાં પ્રવેશ લઈ રહી છે તેને પણ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે. જો તે વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન મેળવશે તો તે નવા સંશોધનો કરશે, નવા ઉપકરણો બનાવશે અને દેશના વિકાસમાં ઘણો ફાળો આપી શકશે. याद रखें, आपके लिए कुछ भी असंभव नहीं है. आप वो कर सकते हैं जो आपने कभी सोचा भी नहीं है. अब समस्याओं के समाधान का हल निकालना चाहिए. हर छात्र में एक वैज्ञानिक होना चाहिए. हर छात्र में एक वैज्ञानिक होना चाहिए. तो ચાલો મિત્રો, આપણે એક સંકલ્પ કરીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ આપણા દેશના હિત માટે, દેશને આગળ વધારવા માટે અને દેશના વિકાસ માટે કરીશું. જય હિન્દ, જય ભારત. તમે જોડાયેલ છો VR મીડિયા મોરબી સાથે. જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વધુ લોકો સુધી શેર કરવા વિનંતી.